મિત્રો આજે આપણે છીએ કણભા ગામ વિજયપુર તાલુકો અને યોગેશભાઈ આપણા પ્રગતિશીલ આધુનિક ખેડૂત છે. એમને આપણો યુનિવિયાનો જોરદાર જે આપણો કપાસ આવે છે એનું વાવેતર કર્યું છે અને લગભગ તમે જોઈ શકો છો 100 એટલે કે 125 દિવસ આજુબાજુનો કપાસ છે. તો એનું જ આપણે વાતચીત કરીએ યોગેશભાઈ સાથે. તો કેવું કર્યું સર તમારે અત્યાર સુધી સ્પ્રેમાં ને કઈ રીતનું તમે જોવો છો? સ્પ્રેમાં તો મેં એક બી આપ્યું નથી અત્યાર સુધી. બરોબર. બાકી તો કેરી બી સારી છે, એક હાથે 40-50 કેરી છે. જીંડવા બી સારા છે, કરવામાં એ ખર્ચ નથી પાદરી અને બધી રીતે સારું છે. 20 દિવસ અગાઉ છે મારા કરતા. તો બી એમાં વિકાસ નહીં એટલો આપણો અહીંયા યુનિમાં વિકાસ છે. બરોબર છે, સરસ. કે આપણે જે આ એક છે કે આપણે યુનિ જોરદાર છે, તો એમાં શું છે કે જે આ છે ને આપણે આ સિરીઝમાં જે લાગે છે એ વસ્તુ આપણી ખાસિયત છે. નજીક લાગે છે ને સિરીઝમાં લાગે છે ઝીંડવા. ને અંદાજે તમારો શું અંદાજો છે કેટલો કામમાં ઉતારો આવશે? ઉતારો 40 મણની આજુબાજુ મારો ઉતારો અંદાજિત છે. આપણે કેટલા વીઘામાં છે? 1 વીઘામાં 2 પારીઓ છે. આપણે એક જાણવાનું હતું કે આ જેટલો આપણે મહેસાણા ને જે ગાંધીનગર આસપાસનો એરિયા છે, તો એક પ્રશ્ન વધારે ખેડૂતોને રહેતો હોય કે ભૂંડ કે જે આપણે ડુક્કર કહીએ એ આવીને જે આપણે હવે આ કેરી અવસ્થાએ આવી ગયું છે કે જે સારા એવા આપણે ઝીંડવા થયા છે, તો એ આવીને એને નુકસાન કરતું હોય અથવા તો ખાઈ જતું હોય, તો એ બાબતે તમારે આમાં આપણે જે જોરદાર છે એમાં શું તમારે ઓબ્ઝર્વ? આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ કપાસ બી ભાગતો નથી કે કેરી બી ખાતા નથી. બરોબર. આવે છે ખરા આવીને જતા રહે પણ કેરી બી ખાતા નથી, ભાગતા નથી. મારે બીજો કપાસ છે એમાં તો સાપ ભાગીને રમણ ભમણ કરી નાખી. બરોબર. અને કંઈક બીજું કે આમાં રોગકારક શક્તિ સારી છે, રોગ જલ્દી આવતો નથી. તો વધુમાં વધુ આ એરિયાના બધા ખેડૂત મિત્રોને ભલામણ કે તમે કરો અને ખૂબ સારામાં સારા